નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાલવાને અત્યારે સરસ મજાના લોકેશન પર આવ્યો છું. એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું ફિલ્મ તમે જોયું છે, પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં. તો એમાં જે પ્રાંજલબેન ભટ્ટનું જે ઘર બતાવ્યું હતું, એ જ ઘરની વાત કરવાના છે. એટલે આપણે કે એ જે ઘર બતાવ્યું હતું એના સ્ક્રીનશોટ તમને પરફેક્ટ બધા મેચ કરાવવાનો છું. તો કે મારી પાછળ તમે આ ઘર જોઈ રહ્યા છો, તો આ જે મકાન એમાં બતાવવામાં આવ્યું છે, જે તમે ફિલ્મ જોયું છે પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં, એમાં જે પ્રાંજલબેન ભટ્ટ જે હિરોઈન બતાવે છે એમનું આ મકાન બતાવવામાં આવ્યું છે. જો કે વિડીયો શૂટિંગ માટે પરમિશન મેં લઈ લીધી છે અને અહીંયાથી જે સ્ક્રીનશોટ મેચ થશે તો ટોટલી મેચ કરાવી દેવાનો છે. એટલે લોકેશનની વાત તમે લાસ્ટમાં કરી લેવાનું છું. બાકી જે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો ફેસબુકવાળા વિડીયો જોતા હોય તો પેજને ફોલો પણ કરતા હોય. તો મિત્રો, આ એ મકાન છે જેમાં પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં ફિલ્મનું શૂટિંગ થયું હતું. એટલે કે પ્રાંજલબેન ભટ્ટ જે બતાવે છે એમનું આ મકાન બતાવવામાં આવ્યું છે. એક સીન અહીંયાથી લેવામાં આવે છે, એમાં તમે જોશો તો વિક્રમભાઈ ઠાકોરની જે જાન આવે છે ને એ આ બાજુથી આવતી હોય છે. એમાં તમને આ ગેટ જોવાનું મળી જાય છે. જો કે આ ગેટ છે એ પહેલાં એટલે કે બનાવ્યો હતો બીજો, અને એમાં જે આ ડિઝાઇન છે ડિઝાઇન તમે પરફેક્ટ જોઈ શકો છો. એટલે કે આ બાજુથી જાણ આવતી બતાવે છે. એથી પહેલાં એક ઝાડ હતું, જે ઝાડ અત્યારે નથી, અને લીમડાના કંઈક ઝાડ હતા, જેમાં તમે જોયું તો જે મમતા સોની બતાવે છે એ ઉપરથી લીમડા પર બેસે છે. અને જે ઘોડો બાંધ્યો હતો એ ઘોડો આ જગ્યા પર બાંધ્યો હતો. અહીંયાથી આ રીતનો ઘોડો એટલે કે કંઈક મૂક્યું હતું અને ત્યાં ઘોડો બાંધ્યો હતો. એક સીનમાં તમે અહીંયાથી પણ સીન જોવાનું મળી જાય છે. એટલે કે વિક્રમભાઈ ઠાકોરની જે ગાડી આવે છે અહીંયાથી ગાડી આવે છે આ રીતની, એમાં તમને આ ગેટ પણ જોવાનો મળી જાય છે. જો કે જ્યારે ફિલ્મનું શૂટિંગ કર્યું ત્યારે અહીંયાથી ઉપર એક બોર્ડર બનાવી હતી, જેમાં એક સીન બતાવવાનું હતું કે શ્રીફળવાળું કંઈક સીન હતું ને, સીન અહીંયા બતાવવાનું હતું એટલા માટે. અને અહીંયાથી આ રીતનું સીન બતાવવામાં આવે છે. જો ટોટલી જે સીન લેવામાં આવ્યું છે અહીંયાથી આ રીતનું બતાવવામાં આવે છે. એમાં આખો બંગલો બતાવવામાં આવે છે આ રીતનો. અને અહીંયા જે એક તમે જોયું હોય તો અહીંયા બધા એને બેસતા હોય છે એવું સીન હતું. એટલે કે ખુરશીને બધું અહીંયા મૂકે છે, એનો જે પ્રાંજલબેન ભટ્ટ બતાવે છે એટલે આ બારીમાંથી જોતા હોય છે એવું સીન હતું. અને અહીંયા સીન લેવામાં આવે છે. એમાં આ રીતનું વ્યૂ તમને જોવાનો મળી જાય છે બંગલાનો. એમાં તમે આ કૃષ્ણ ભગવાનનું જે તમે જોઈ રહ્યા છો ને એ ગાયવાળું જે છે એ આખું તમે પરફેક્ટ મેચ કરી શકો છો. એક સીનમાં અહીંયાથી પણ સીન જોવાનું મળી જાય છે. એટલે કે જ્યારે વિક્રમભાઈ ઠાકોર અહીંયા આવે છે આ બાજુથી, ત્યારે અહીંયાથી આ રીતના ઊભા રહેતા બતાવે છે. પાછળ તમને આસોપાલે પણ જોવાના મળી જાય છે. તો મિત્રો, આ એ મકાન હતું જે પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. જે રાજુભાઈ દેવાભાઈ ભરવાડનું મકાન છે, જે લાંભેલ ગામમાં છે. જે ખોડિયાર માતાના મંદિરની બિલકુલ સામે આવેલો મકાન છે. જે ખોડિયારવાળો રોડ. હા, એ કે મંદિર અહીંયા સામે જ છે, અહીંયા પાછળ મંદિર છે, એની સામે જ આ મકાન આવેલું છે.